જે તે સમયમાં ભારત દેશ અંગ્રેજોથી ગુલામમાં હતો. અંગ્રેજો આપણી પર શાસન કરતા. એ સમયે જ્યારે ભારત દેશ અને ભારત દેશના લોકો જ્યારે અંગ્રેજોથી મુક્ત થવાની વાત કરે, અંગ્રેજોથી આઝાદ થવાની વાત કરે, ત્યારે અંગ્રેજો એ લોકોને ખૂબ મારતા, ખૂબ પીટતા. અનેક ક્રાંતિકારીઓ પોતે ખૂબ મહેનત કરી, ખૂબ એમ કહેવાય કે લગનથી અંગ્રેજો સામે લડ્યા, માર ખાધો, જેલ ગયા, કોર્ટના ધક્કા ખાધા, પરંતુ ભારતને આઝાદી અપાવી રહ્યા. એવામાં એક સૌથી મોટો ફાળો એક વ્યક્તિ જેને આપણે બધા આજે ખૂબ પ્રેમથી અને એનું નામ અમર છે એવા બિપિનચંદ્ર પાલ. એમને અંગ્રેજો સામે લડત આપી અને અંગ્રેજો સામે ઝૂક્યા નહીં. ભારત દેશને આઝાદ કરાવવા માટે થઈ અને અંગ્રેજોનો માર ખાધો, અંગ્રેજોના સામે લડ્યા. અને બિપિનચંદ્ર પાલ હંમેશા એવું કહેતા કે આપણા વિચાર આઝાદ હોવા જોઈએ. આપણા વિચાર જો આપણા આઝાદ નહીં હોય તો આપણે આઝાદ થઈને પણ ગુલામ રહીશું. એટલે આપણા વિચારો આઝાદ હોવા જોઈએ અને હંમેશા સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ. એમાં અંગ્રેજો થકી એવું કહેવામાં આવ્યું બિપિનચંદ્ર પાલને કે તમારે આ ભારતના લોકો વિરુદ્ધ એક કોર્ટની અંદર બયાન આપવાનું છે, ક્રાંતિકારીઓ વિશે તમારે એમની વિરુદ્ધમાં બયાન આપવાનું છે. ત્યારે બિપિનચંદ્ર પાલે સ્પષ્ટ ના પાડી કે હું મારા દેશના વિરુદ્ધ થાય એવું હું કોઈ કામ નહીં કરું. એક પણ રતિભાનનો પણ એમને ડર રાખ્યા વગર, એક ક્ષણનો એક ડર રાખ્યા વગર અંગ્રેજો સામે મોં પર એમને કહ્યું હતું કે હું આ કામ નહીં કરું, મારા દેશ સાથે હું ગદ્દારી નહીં કરું અને હું એમના વિરુદ્ધ કોઈ પણ બયાન કોર્ટમાં નહીં આપું. એમને ધાર્યું હતું તો એમને દેશ વિરુદ્ધ, દેશના ક્રાંતિકારીઓ વિરુદ્ધ કોર્ટની અંદર બયાન આપી અને પોતે છૂટી ગયા હોત. એક બાજુ પોતાનો જીવ હતો બચાવવા માટે, જ્યારે બીજી બાજુ અન્ય ક્રાંતિકારીઓનો જીવ હતો. પરંતુ એમને પોતાનો જીવ જોખમમાં નાખી અને એક પણ સિંગલ વ્યક્તિની સામે પણ એમનું વિરુદ્ધમાં કોઈ દિવસ બયાન એમને આપ્યું નહીં કોર્ટમાં. નહીં તો એમને જો મગજની અંદર એવું હોત કે હું આ ખોટું બયાન આપીને હું છૂટી જાઉં તો હું તો બચી જઈશ, પરંતુ એમને એવું ના વિચાર્યું. એમને એક જ વસ્તુ વિચાર કરી કે મારો દેશ આઝાદ થવા માટે મારો મહત્વનો ફાળો હોવો જોઈએ અને હું મારા દેશ સાથે ગદ્દારી નહીં કરું. અને એમને અંગ્રેજોનું એ કહેવું ન કર્યું. અંગ્રેજોએ એમને ખૂબ માર માર્યો, ખૂબ કારાવાસો આપી અને જેલની સજાઓ આપી. અંતે આપણો ભારત દેશ ઘણી બધી યાતનાઓ વેઠી અને આઝાદ થયો. દોસ્તો, આ વાત ભલે ટૂંકી છે, પરંતુ વાતનો સાર એક જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સિદ્ધાંતને વળગી રહે છે, પોતાના નિયમોને વળગી રહે છે, ત્યારે એના જીવનમાં બહુ બધી તકલીફો આવે છે. પરંતુ એ સિદ્ધાંત જો છોડતો નથી તો એ તકલીફોમાંથી પણ ક્યારેક ને ક્યારેક સફળતાનો રસ્તો મળી જાય છે. ક્યારેક ને ક્યારેક એમાંથી ઉગરવાનો, એમાંથી નીકળવાનો રસ્તો ચોક્કસ મળી જતો હોય છે. એ આપણા બિપિનચંદ્ર પાલ, ભારતના બહુ જ મોટા ક્રાંતિકારી, આપણને એવું શીખવે છે. દોસ્તો, આજે આપણે બિપિનચંદ્ર પાલનું નામ ખૂબ પ્રેમથી, ખૂબ હેતથી અને ઇતિહાસના પાને અમર લખાવ્યું છે કે જેમને ભારત દેશ માટે ખૂબ યાતનાઓ વેઠી છે, ખૂબ તકલીફો વેઠી છે અને એમની એ તકલીફોના લીધેથી અને આજે આપણે આઝાદ ફરીએ છીએ. આજે આપણે ખૂબ નિષ્ઠાથી અને દિલથી બધી ફરી શકીએ છીએ તો માત્ર ને માત્ર એ આપણા ભારત દેશના ક્રાંતિકારીઓ, અનેકો એવા ક્રાંતિકારીઓ છે કે જે ભારત દેશને આઝાદ કરવા માટે એમનો અમૂલ્ય ફાળો છે. દોસ્તો, એમ તો આપણે આઝાદ થઈ ગયા, પરંતુ તમારા મનને એક પ્રશ્ન પૂછજો કે આપણે અન્ય ઘણી બધી વસ્તુ છે જેનાથી આઝાદ થયા છીએ, હજુ આપણે એના સકંજામાં છીએ. તો સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે અમુક એવી વાતોથી આપણે દૂર રહી અને મનથી આઝાદ થઈશું. વાત જો સાચી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને જય માતાજી.